નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિપુલ પટેલ, અક્ષર એગ્રો એજન્સી, અમલસાડ. અત્યારે આ વર્ષ એટલે કે 2024નું વર્ષની અંદર ચીકુની પરિસ્થિતિ થોડી દર વર્ષની કમ્પેરેટિવલી નબળી કહી શકાય, કારણ કે દિવાળી આવવાની તૈયારી છે, છતાં પણ હજુ માલ એટલો બધો આપણને ઝાડ ઉપર દેખાતો નથી. થોડા સમય પહેલાં તો આપણને ખાસ એટલું બધું ચીકુમાં બેસાણ જ દેખાતું નહીં હતું, અને એવું હતું કે આ વખતે ચીકુ કેમ ના થશે. પરંતુ જે અત્યારે પોઝિશન છે એમાં બેસ્ટ આપણે શું કરી શકીએ, આઉટપુટ લઈ શકીએ, એને માટે આ તમને વિડીયો આપવામાં આવી રહ્યો છે. તો અત્યાર સુધી ખાસ દેખાતું નહીં હતું, પણ કોઈક જગ્યાએ તમને મોટા ચીકુ જોવા મળે છે, પણ બહુ જબરદસ્ત છે. અને આ નાના ચીકુના બટન તમે ઓબ્ઝર્વ કરશો તો તમને હવે આપણી ચીકુની અંદર જોવા મળે છે. મુખ્ય આ વખતે ચીકુ ઓછા રહેવાનું અથવા તો નાના રહેવાનું, દર વર્ષની કમ્પેરેટિવલી બહુ મોટા ચીકુ નથી દેખાતા. એનું કારણ એ છે કે ગયા વખતે ઉનાળામાં ગરમી થોડી વધારે હતી, એટલે જંતુનાશક દવાના છંટકાવ કોઈ કરી નહીં શક્યા, કારણ કે ટેમ્પરેચર હાઈ હતું. અને કરેલા એમના પણ ફૂલની સંખ્યા જે હતી એ થોડી ખરણ આવી ગયું હતું. અને ત્યાર પછી ચોમાસામાં સતત વરસાદ હતો, એટલે જે અમુક બેસેલું ફૂલ હતું એ પણ ખરી પડ્યું અને એ ફળમાં કન્વર્ટ નહીં થયું. ઘણા વરસાદના કારણે આજે આપણને દેખાય છે આની અંદર આવા ડીરા બેસીને પણ ફૂગ લાગીને ખરી ગયા હતા. અને ઘણાને પાન વાળનારી ઈયળનો પ્રોબ્લેમ આવેલો હતો, આ ઘણી જગ્યાએ જોવા મળેલો આપણને. ત્યારે ઉનાળાના સમયમાં ડેમેજ આવેલો, એટલે એ ફૂલને પણ એમણે ડેમેજ કરેલો હતો. આ પાનમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એ જૂનું ડેમેજ છે, ટૂંકમાં અત્યારનું ડેમેજ નથી. પરંતુ હવે પેલું કહેવાય છે ને કે ડન ઇઝ ડન, થઈ ગયું એ થઈ ગયું. પણ આપણે આમાંથી શું આઉટપુટ લઈ શકીએ? આ બીજું પણ તમને એક ચીકુનું ફ્રૂટ જોવા મળે છે, ફૂગ લાગેલું. પણ અત્યારે મુખ્ય આપણે વાત એ કરવાના છે કે અત્યારની કન્ડિશનમાં આ પોઝિશન છે, એમાં આપણે શું કરીએ તો આનો આઉટપુટ લઈ શકીએ. તો આની અંદર અત્યારે બીજું વિશેષ તો આપણે સ્પ્રે કે એવું આપી નહીં શકીએ, કારણ કે ચોમાસાના દિવસો છે અને સ્પ્રેની જીવાતનો પ્રોબ્લેમ નથી, એટલે ખાસ જરૂર પણ નથી. પરંતુ આમાં નીચે ફર્ટિલાઇઝર શું આપીએ કે આ નાના નાના દાણા જે બેઠેલા છે એને આપણે ગ્રો કરી શકીએ, આ જે દાણાને. તો એના માટે તમે નર્મદા ફોસ આપી શકો છો, જેમાં 20% નાઇટ્રોજન અને 20% ફોસ્ફરસ આવશે, જે આ દાણાને મોટા કરવામાં મદદ કરશે. અને સાથે એની સાથે તમે ઓછા ખર્ચામાં કામ પૂરું થાય એના માટે પોટાશમાં પતંજલિની પૂરી પોટાશ આપી શકો, જે 860 રૂપિયાની 50 કિલોની બેગ આવશે. અને સાથે એની અંદર ઝીંક પણ એડ આવે છે, તો માઇક્રોન્યુટ્રિયન્ટનો પણ બેનિફિટ મળે આપણને. તો આપણે એ પ્રમાણે કરીએ તો આ દાણાની સાઇઝ વધવાની શક્યતા ઘણી વધારે થઈ જશે. અને અત્યારે ચોમાસાના દિવસો છે, એટલે આપણે રીંગ કે ખાડો કરીને આપી નહીં શકીએ, પણ આપીએ તો વધારે સારું છે. પણ નહીં આપીએ તો પણ આ ખાતર ઝડપથી ઓગળીને છોડને મળશે, તો આ દાણાને આપણે મોટા કરી શકીએ. અને થોડા મોટા થાય પછી આપણે એને થોડું રીંગ કરીને વ્યવસ્થિત બીજું ખાતર આપીએ તો પછી એ ફળમાં કન્વર્ટ થશે. કારણ કે આ દાણા જે દેખાય છે ને એને આપણી પાસે હાથમાં આવતા હજુ ટાઈમ લાગશે, ને વરસાદ આ વખતે ખેંચાશે એવી આગાહી કરવામાં આવી રહી છે. એટલે આ સાઈઝથી મોટા થોડા દાણા થાય પછી આપણે એનો છંટકાવ કરીએ તો વધારે સારું. બાકી આવડા દાણા ઉપર છંટકાવ કરીને આપણને એટલો બધો બેનિફિટ મળી શકે એવું નથી. ટૂંકમાં અત્યારે જે કન્ડિશન છે એમાંથી થોડું ગ્રોન અપ થવા માટે, કે ચીકુના ફ્રૂટને મોટા કરવા માટે, દેખાય તેવા થવા માટે નર્મદા ફોસ અને પતંજલિ પોટાશ ખાતર આપણે ઉપયોગ કરી શકીએ. બીજું વિશેષ શું કરવું છે એની માહિતી આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં તમને આપીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.